નમસ્કાર બાળ દોસ્તો, આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહું છું. તમારે બધાને સાંભળવી છે ને? તો ચાલો બાળ દોસ્તો, વાર્તાનું નામ છે ટીડો જાણકાર. એક હતા ટીડા જોશી. તે જ્યોતિષ હતા, પણ તે જ્યોતિષ વિદ્યા જાણતા ન હતા, પરંતુ તેમની અવલોકન કરવાની ક્ષમતા ખૂબ જ તીવ્ર હતી. એક દિવસ તે ચાલતા બહાર ગામ જવા માટે નીકળ્યા. વચમાં પરસોત્તમભાઈના ખેતરમાં તેમણે બે બળદ જોયા, એક કાળો અને એક ધોળો. પછી તે આગળ ચાલ્યા. સામેના ગામે પહોંચ્યા. પટેલના ઘેર રોકાણા. પટેલ થોડા ઉદાસ લાગતા હતા. ટીડા જોશીએ કહ્યું, તમે કેમ ઉદાસ છો? પટેલે કહ્યું, અમારા બે બળદ ક્યાં ખોવાઈ ગયા છે, અમને તો નથી મળતા. ટીડા જોશીને તો પહેલેથી જ ખબર હતી, તેમ છતાં તેમણે ઢોંગ કરતા ટીપડામાં જોયું અને કહ્યું, કાળા અને ધોળા બળદની વાત કરો છો ને? પટેલે કહ્યું, હા. ટીડા જોશીએ કહ્યું, તમે થોડા આગળ જશો ને, ત્યાં પરસોત્તમભાઈના ખેતરમાં તમારા બે બળદ ચરતા હશે. આ સાંભળી પટેલ અને પટલાણી બંને દોડતા જાય છે અને ખેતરમાં જઈને જુએ છે તો ખરેખર તેમના બે બળદ ચરતા હોય છે. તે બળદને જોઈને ખૂબ જ રાજી થાય છે અને તે બળદને લઈને ઘરે આવે છે અને પછી ટીડા જોશીના વખાણ કરે છે. વાહ ટીડા જોશી, વાહ! શું તમારી જ્યોતિષ વિદ્યા, શું તમારું ટીપણું! આવી રીતના ટીડા જોશીના વખાણ કરે છે. તે જ ગામમાં બીજા એક પટેલ રહેતા હોય છે. તેમણે પણ ટીડા જોશીની પરીક્ષા લેવાનું મન થાય છે. તેમણે ટીડા જોશીને તેમના ઘરે જમવા માટે બોલાવ્યા. ટીડા જોશી અને પટેલ બહાર ખાટલા પર બેઠા હોય છે અને ઘરમાં પટલાની રોટલા કરતું હોય છે. રોટલું તાવડી પર મૂકે એટલે ઠપ અવાજ આવતો હોય છે. આ ઠપ અવાજને ટીડા જોશી ગણતા હોય છે અને પછી ટીડા જોશી અને પટેલ જમવા બેસે છે. જમતા પટેલ કહે છે, કહો તો ટીડા જોશી, મારી પત્નીએ કેટલા રોટલા બનાવ્યા છે? ટીડા જોશીને તો પહેલેથી જ ખબર હતી, તેમ છતાં